ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 એકાઉન્ટ આપણે 1 થી 9 જે રીત છે પૂરી કરેલી છે. ચેપ્ટરની જે શરૂઆત છે આપણે થિયરીથી કરેલી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓને એ જે વિડીયો છે એ કદાચ મિસ થઈ ગયા હશે અથવા તો એમની પાસે નહીં હોય. એ માટે આજે થોડો ચેપ્ટરનો ઓવરવ્યૂ આપી દઉં કે થિયરીની અંદર આપણે કઈ કઈ વસ્તુ કરવાની છે. ટેક્સ્ટ બુક સાથે રાખજો, જેથી કરીને મારે તમને ટેક્સ્ટ બુકમાં જે ટોપિક સમજાવવાના છે અને ટીક કરાવવાના છે જે તમે સમજી અને ટીક કરી લેશો. માટે ટેક્સ્ટ બુક જે છે એ આજે આપણે સાથે રાખશું. દાખલા જે છે આપણા પૂરા થયા છે. આપણે શરૂઆત કરી હતી કે ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા, ભાગીદારી પેઢીનો પરિચય, એ આપણું ભાગીદારી વિષય પ્રવેશ, એ આપણું ચેપ્ટર હતું. ભાગીદારી પાર્ટનરશિપ એટલે શું? તો કે કરાર કરવાને લાયક હોય તેવી બે કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેને ભાગીદારી કહે છે. આ વ્યાખ્યા જે છે એ જો શરૂઆતમાં થિયરીમાં ન લખેલી હોય તો હવે તમારે થિયરીની અંદર લખવાની છે. શું કીધું? તો કે કરાર કરવાને લાયક હોય. કરાર એટલે કોન્ટ્રાક્ટ. જે બે વ્યક્તિઓ કોન્ટ્રાક્ટ સાઇન કરી શકતા હોય સામ સામે, એવા બે કે તેથી વધારે વ્યક્તિઓ, એટલે કે એક વ્યક્તિ જે છે એ પાર્ટનર એ ધંધો ચલાવતો હોય તો એને શું કહેવાય? તો કે પોતે અલગ રીતે એકાકી પેઢી ચલાવે છે એવું કહી શકાય. પરંતુ બે કે તેથી વધારે વ્યક્તિઓ જો સાથે મળીને ધંધો ચલાવતા હોય તો તેને ભાગીદારી કહે છે. ભાગીદાર નહીં પણ શું કહે છે? ભાગીદારી કહે છે. તો કરાર કરવાને લાયક હોય એવા બે કે તેથી વધારે વ્યક્તિ ભેગા મળીને જો કાયદેસરનો ધંધો ચલાવે તો તેને ભાગીદારી કહેવામાં આવે છે. તો ભાગીદાર કોને કહેવાય? તો કે જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય છે તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. કે એ જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય છે, એટલે કે જે ભાગીદારી પેઢી ચાલુ હોય એની અંદર પોતે જોડાય છે તો એને શું કહેવાય? ભાગીદાર કહેવાય છે. એટલે ભાગીદાર જે છે ને એ વ્યક્તિ છે અને ભાગીદારી જે છે ને એ પેઢી છે. એટલે કરાર કરવાને લાયક હોય તેવા બે કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તો તેને ભાગીદારી કહેવામાં આવે છે. અને ભાગીદાર એટલે કોણ? તો કે જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય છે તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય છે. હવે જ્યારે આ ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે ત્યારે ભારતીય ભાગીદારી કાયદા 1932 મુજબ અમુક શરતો હોય છે કે ભાગીદારી પેઢી જ્યારે અસ્તિત્વમાં આવે છે ત્યારે ભાગીદારો પરસ્પર મળીને શું નક્કી કરે છે, આખી જે પેઢી છે એ કઈ રીતે ચાલે છે એવું એ પોતે નક્કી કરતા હોય છે. તો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 3 ઉપર તમને એક ટોપિક આપેલો છે. પેજ નંબર 3 ઉપરનો જે ટોપિક છે કે ભારત ભાગીદારી કરારનામાની ગેરહાજરીમાં હિસાબોને અસર કરતી ભારતીય ભાગીદારી કાયદા 1932ની જોગવાઈ. કે એવી કઈ કઈ જોગવાઈ છે કે જે જોગવાઈ એટલે કે એક પ્રકારની સ્પષ્ટતા, લેખિત બંધારણ. ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે ઝઘડા થાય, તકરાર થાય કે કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો એનું સોલ્યુશન કઈ રીતે લઈ આવવું એ આની અંદર લખેલું હોય છે. તો જો ભાગીદારી પેઢીના ભાગીદારોએ કરારનામું કરેલ ન હોય અથવા કરારનામામાં સ્પષ્ટતા ન હોય તો ભારતીય ભાગીદારી કાયદા 1932માં પેઢીના હિસાબોને અસર કરતી જોગવાઈ નીચે મુજબ છે. કે ભાગીદારોએ કંઈ લેખિત બંધારણ નક્કી નથી કર્યું, એમનેમ જે પેઢી છે એની શરૂઆત કરી દીધી છે, ત્યારે કઈ રીતે હિસાબો થશે, કઈ રીતે ઝઘડા છે એનું નિવારણ લાવવામાં આવશે, તો એ કાયદા મુજબ
કે કાયદો જે કહે છે એ મુજબ ભાગીદારોએ સહમત થવું પડશે। એમાંનો પહેલો ટોપિક, પેઢીના દરેક ભાગીદારે પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે। કાયદામાં આ અંગે કોઈ બંધન નથી અને દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત પણ નથી। કે પેઢીના દરેક ભાગીદારે પેઢીમાં જે લાવવાની મૂડી હોય એ મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે। પરસ્પર સમજૂતીથી એટલે શું? તો કે એ લોકો અંદરો અંદર નક્કી કરે કે ભાઈ ભાગીદાર A, B અને C છે તો ભાગીદાર A આટલી મૂડી લાવશે, ભાગીદાર B આટલી મૂડી લાવશે અને ભાગીદાર C જે છે એ આટલી મૂડી લઈ આવે છે। એમાં કોઈ પ્રકારનું બંધન નથી કે દરેક પેલો એક ભાગીદાર છે 50,000 લાવે તો ભાગીદાર બીને પણ 50,000 જ લાવવી, એવી કોઈ સ્પષ્ટતા અથવા તો એવું કોઈ બંધન હોતું નથી। ભાગીદારને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં જો કરારમાં ઉલ્લેખ ન હોય, એટલે કે ભાગીદાર વચ્ચે જે કરાર થયો હોય એમાં કોઈ સ્પષ્ટતા નથી કે કેટલા ટકા મૂડી પર વ્યાજ આપવું, અને જો છેલ્લે પ્રશ્ન ઉદ્ભવે તો ભાગીદારોને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં। કાયદામાં એવું કહે છે કે જો કરારમાં લખેલું હોય તો જ વ્યાજ આપી શકાય, જો કરારમાં લખેલું ન હોય તો મૂડી પર વ્યાજ આપી શકાય નહીં। ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી સરખા હિસ્સે થાય। આપણે દાખલામાં પણ જોતા કે જ્યારે દાખલો હોય અને જો દાખલામાં કોઈ સ્પષ્ટતા ન હોય ત્યારે નફા નુકસાનનું પ્રમાણ આપણે શું લેતા? તો કે 1:1:1, એટલે ત્રણેયનો નફો કયા પ્રમાણમાં વહેંચાશે? સરખા હિસ્સે। ક્યારે? તો કે જ્યારે કરારમાં સ્પષ્ટતા ન હોય ત્યારે। ભાગીદારે પેઢીમાંથી કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરાય નહીં। ભાગીદારે પેઢીમાંથી જે ઉપાડ કર્યો હોય, જેમ મૂડી પર વ્યાજ ન મળે તો ઉપાડ પર પણ વ્યાજ વસૂલ કરી શકાશે નહીં। ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાય નહીં। જો કરારમાં ઉલ્લેખ ન હોય તો કોઈ પણ ભાગીદારને પગાર, બોનસ, કમિશન અને મહેનતાણું મળી શકે નહીં અને કોઈ ભાગીદાર એનો દાવો પણ કરી શકશે નહીં। ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ આપવું પડે। ભાગીદારે પેઢીને આપેલ લોન, કોઈ 3 ભાગીદાર છે, એ 3 ભાગીદારમાંથી એક ભાગીદાર સક્ષમ છે, પેઢીને નાણાંની જરૂરિયાત છે, તો એ ભાગીદાર પોતાની અંગત મિલકતમાંથી અથવા પોતાના અંગત રૂપિયા જે છે એ પેઢીને લોન તરીકે વાપરવા આપે છે। તો એમનેમ તો આપશે નહીં, સેવા તો કરશે નહીં, પણ કરારમાં વ્યાજ આપવું કે નહીં એનો કોઈ સ્પષ્ટતા છે નહીં। તો ત્યારે શું કરશો? તો કે ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજની ગણતરી ફરજિયાત કરવી। જો કોઈ ભાગીદારે પેઢી માટે વ્યાજબી ખર્ચ કરેલ હોય તો તેને મજરે મેળવવાનો અધિકાર છે। કે કંઈ વસ્તુ મગાવવાની થઈ અને પેઢી પાસે પૈસા નથી, એનો ખર્ચ ભાગીદાર ભોગવે છે તો ભાગીદારે પોતાના હકના જે પૈસા છે મજરે, એટલે કે પોતાના જેટલો ખર્ચ કરેલો છે એટલો ખર્ચ એને મળવા પાત્ર છે। પણ કેવો ખર્ચ? વ્યાજબી, પેઢી માટે કરેલો હોય એવો। પોતાના ઘર માટે કંઈ વસ્તુ લીધી હોય તો પેઢી એના પૈસા ચૂકવશે નહીં। એટલે આ 7 જે નિયમ છે, 7 જે કરારનામું ન કરેલું હોય તો આ રીતે કોઈ ઝઘડા થાય તો એનું સોલ્યુશન આવી શકે છે। એટલે ટોપિક જે છે એ તમારે આ હેડિંગ આપીને કે કરારમાં સ્પષ્ટતા ન હોય અથવા તો કરારનામું ન કરેલું હોય ત્યારની જોગવાઈ તમારી ફેરબુકમાં જો ન લખેલી હોય તો આ 7 જે જોગવાઈ છે એ તમારે લખી અને પાકી કરી અને યાદ રાખવાની છે। એના પછીનો ટોપિક છે ભાગીદારોના મૂડી ખાતા। 11મા ધોરણમાં વાર્ષિક હિસાબમાં આપણે વેપાર, નફા નુકસાન અને પાકું સરવૈયું 3 જે છે શીખી ગયા છીએ। અહીંયા ભાગીદારના મૂડી ખાતા પણ બનાવવાના આવશે। તો મૂડી ખાતા જે છે એ 2 રીતે થાય છે। કઈ રીતે? તો કે જો પેજ નંબર 4 ઉપર આપેલું છે એ મુજબ પેજ નંબર 4 ઉપર અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ અને સ્થિર એટલે કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ। એમાં અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિની વ્યાખ્યા
એ ખાલી તમારે લખવાની છે અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિની વ્યાખ્યા જે છે એ તમારે લખવાની છે। હવે અસ્થિર એટલે શું? તો કે ભાગીદારના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો હોય। એટલે શું? તો કે વર્ષની શરૂઆતમાં જે મૂડી હોય એ જ મૂડી વર્ષની આખરમાં જોવા મળતી હોય એને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે। ભાગીદારના વર્ષની શરૂઆત થાય ત્યારે એની મૂડી 1 લાખ રૂપિયા હોય, પણ વર્ષ પૂરું થાય ત્યારે એની મૂડી કાં તો 90,000 થઈ ગઈ હોય અને કાં તો 1,10,000 થઈ ગઈ હોય, તો એને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે। શરૂઆતની મૂડી અને આખરની મૂડીમાં ફેરફાર જોવા મળતો હોય તેને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે। વ્યાખ્યા જે છે અહીંયા સુધી લખી અને પાકી કરવાની છે। અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં એક જ ખાતું બનાવવામાં આવે છે। કયું? તો કે ફક્ત મૂડી ખાતું। પેઢીના ચોપડે ફક્ત મૂડી ખાતું જ રાખવામાં આવે છે। જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે પેઢીના ચોપડે ફક્ત મૂડી ખાતું જ રાખવામાં આવે છે। એના પછી સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ। સ્થિર એટલે કેવું? તો કે એમાં ફેરફાર જોવા મળતો ન હોય, ફિક્સ હોય। તો ભાગીદારના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા ન મળતો હોય તેને સ્થિર અથવા કાયમી મૂડી ખાતાની પદ્ધતિ કહે છે। કે વર્ષની શરૂઆત થાય ત્યારથી લઈને વર્ષ પૂરું થાય ત્યાં સુધી એની મૂડી સ્થિર રહે છે, બદલાતી નથી, જેને શું કહેવાય છે? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ। એમાં પેઢીના ચોપડે 2 ખાતા રાખવામાં આવે છે, ભાગીદારનું મૂડી ખાતું અને ભાગીદારનું ચાલુ ખાતું। આ ખાતા જે છે એના ફોર્મેટ હું તમને આના પછીના લેક્ચરમાં કરાવીશ, જે તમારે પાકા કરવાના છે। અત્યારે માત્ર શું કરવાનું છે? તો કે ચોપડામાં આ 2 વ્યાખ્યા અને આગળ જે 7 જે નિયમ કીધા એ નિયમ લખી અને પાકા કરવાના છે। બાકી આના ફોર્મેટ આવશે, એ ફોર્મેટ તમારે લખી અને પાકા કરવાના છે। એના દાખલા આપણે આ ચેપ્ટરમાં ગણવાના નથી, માત્ર એના ફોર્મેટ જે છે એ લખી અને પાકા કરવાના રહેશે। તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, પેલી જે ભાગીદારની 2 વ્યાખ્યા હતી એ, અને પેલા જે 7 નિયમ છે એ 7 નિયમ તમારે યાદ રાખી પાકા કરવાના રહેશે। ટેક્સ્ટબુકની અંદર આપેલું છે એ મુજબ જ તમારે લખવાનું છે। મેં તમને ટીક કરાવી દીધેલું છે। હવે પછીના લેક્ચરમાં આપણે એના ખાતા, એના ફોર્મેટ જે છે એ, MCQ અને એક વાક્યના જે પ્રશ્ન છે એ પૂરા કરશું અને ચેપ્ટર જે છે અહીંયા પૂરું કરશું। આવતીકાલે રવિવાર છે, છતાં પણ આ ચેપ્ટર પૂરું કરવાનું હોવાથી આવતીકાલે આપણે વિડીયોમાં મળવાના છીએ। એટલે એકાઉન્ટની અંદર ધોરણ 12માં આવતીકાલે રવિવારની રજા છે નહીં। આવતીકાલે પણ તમને તમારા વિડીયો જે છે એ રેગ્યુલર જેમ આવે છે એમ એકાઉન્ટનો વિડીયો જે છે આવવાનો છે, કારણ કે આપણે આ ચેપ્ટર જે છે એ પૂરું કરવાનું છે। આટલું લખી અને પાકું કરવાનું રહેશે।